तेषां विद्वच्चर्चायामस्यां हार्दं स्वागतं व्याहरामि। यथा दृश्यते अस्माभिः अत्र अध्यक्षपदेन धर्मचरणस्वामीचरणाः विराजन्ते, अपि च मत्परितः सर्वे भिन्नविषयकाः विद्वांसः अपि समुपस्थिताः। स्वामी આજની વિદ્વત ચર્ચામાં ઘણા બધા સાંપ્રદાયિક તેમજ સંસ્કૃત જગતના ગ્રંથોના વિદ્વાનો ઉપસ્થિત છે। સ્વામી શાસ્ત્ર ચર્ચા એ કાશીનો વિષય છે અને વર્ષોથી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી બની રહી છે। સ્વામી અધ્યક્ષની જવાબદારી હોય છે કે અધ્યક્ષ અનુમતિ આપે ત્યારબાદ જ શાસ્ત્ર ચર્ચા એ શરૂ થાય। તો સ્વામી આપને નમ્ર વિનંતી કરું છું કે આપ ઓમકારનો નાદ કરીને અમને શાસ્ત્ર ચર્ચા કરવાની અનુમતિ આપો। પૂજ્ય ધર્મચરણ સ્વામી ઓમકારનો નાદ કરીને આપણને અનુમતિ આપી છે। આપણા બહુ જ મોટા ભાગ્ય છે કે આવા મહાપ્રસાદીના સંત એ અધ્યક્ષ પદે વિરાજમાન છે। આપણે સૌ જાણીએ છીએ કે ધર્મચરણ સ્વામીએ વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજ સાથે રાત દિવસ વિચરણ કર્યું। બાપા જેટલો જ ભીડો બેઠેલો છે, રાત દિવસ બાપાનો પત્ર વ્યવહાર પણ સાચવેલો છે। હવે સ્વામી આપને પાસે વચનામૃત સ્વામીની વાતો, ઉપનિષદ સ્વામિનારાયણ ભાષ્ય, સિદ્ધાંત કારિકા, કીર્તન મુક્તાવલી, સત્સંગ દીક્ષા જેવા ગ્રંથો છે। સ્વામી આપ કોઈ પણ એક ગ્રંથ ઊંચો કરો તો એ ગ્રંથના આધારે આપણે વિદવત ચર્ચા આગળ વધારીએ। સ્વામી સિદ્ધાંત કારિકા એ ગ્રંથનું નિદર્શન કરી રહ્યા છે। તો આપણે સિદ્ધાંત કારિકાના વિદ્વાનને પ્રશ્ન પૂછીએ છીએ કે અક્ષર પુરુષોત્તમ દર્શન એ જીવંત દર્શન છે। જીવંત દર્શન છે કારણ કે અક્ષર પુરુષોત્તમ મહારાજ અહીંયા ગુરુ હરિ રૂપે પ્રગટ છે। તો અક્ષર પુરુષોત્તમ દર્શનમાં પ્રગટ ગુરુ હરિનું અનિવાર્ય સ્થાન છે। તો સિદ્ધાંત કારિકામાં 565 શ્લોક છે। તો એમાં કઈ જગ્યાએ અક્ષર બ્રહ્મ એ પ્રગટ છે અને પ્રગટની અનિવાર્યતા છે? સનાતન ધર્મમાં સનાતન ધર્મમાં ગુરુનું આગવું સ્થાન નિરૂપવામાં આવ્યું છે। તમે જાણે છે તે અક્ષર બ્રહ્મ એટલે ગુરુને જાણે છે અને સાથે સાથે પરબ્રહ્મની ભક્તિ કરવાનો તેને અધિકાર પણ મળે છે। અને આની વાત સિદ્ધાંત કારિકામાં પણ કરવામાં આવી છે। બ્રાહ્મી સ્થિતિ યત સિદ્ધે પ્રાકટ્ય પરબ્રહ્મણઃ બ્રહ્માક્ષરમ ગુરુમ વંદે સાક્ષાત સિદ્ધાંત રૂપિણી। અહીં એવું કહેવામાં આવે છે કે અક્ષરમ ગુરુ મુમુક્ષો માટે આદર્શરૂપ છે। બ્રહ્મ માનવ રૂપેણ જાયત ઇતિ બુદ્ધ્યતે આદર્શતન મુમુક્ષોણામ જીવન વર્તનાદિષુ। અક્ષરમ ગુરુના સંગથી જ પરબ્રહ્મનો નિશ્ચય થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મહાત્મ્ય સહિત સમ્યક નિશ્ચયેન પરમાત્મનઃ મોક્ષ સર્વાર્થ સિદ્ધિ પ્રત્યક્ષ બ્રહ્મ સંગતઃ। સાથે સાથે બ્રહ્મરૂપ તત્વની આવશ્યકતા દર્શાવતા પણ કહ્યું છે બ્રહ્માપ્તિ સિદ્ધ યુક્તા એ બ્રહ્મ ભૂયસ્વ સંયુતા ભજને બ્રહ્મ રૂપત્વમ અનિવાર્ય પ્રકીર્તિતમ। આમ સિદ્ધાંત કારિકામાં પણ અક્ષરમ ગુરુનું આગવું સ્થાન નિરૂપવામાં આવ્યું છે। આપે સપ્રમાણ ઉત્તર આપ્યો, પણ એક પ્રશ્ન ઊભો થાય છે। આપે કહ્યું કે આદર્શ રૂપ છે પ્રગટ ગુરુ હરિ, તો પછી આદર્શ એટલે કેવી રીતે આદર્શ માનવા? જેમ કોઈ વ્યક્તિને સારા ક્રિકેટર બનવું હોય તો તેનો આદર્શ એક ઉત્તમ ક્રિકેટર, એક સારા ક્રિકેટરનો હોય છે। તો આપણે બ્રહ્મ બનવું હોય તો આપણો આદર્શ પણ બ્રહ્મ જ હોવો જોઈએ અને અત્યારે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મોહન સ્વામી મહારાજ છે। બરોબર છે, એકદમ સચોટ ઉત્તર આપે છે જયદીપસિંહ વાળા, કે જેઓ સિદ્ધાંત કારિકાના વિદ્વાન છે। સ્વામી હવે આ જ પ્રશ્ન એ આપણે સ્વામીની વાતોના વિદ્વાનને પૂછીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી છે તેમાં પ્રગટ ગુરુ હરિની વાત કેવી રીતે કરી છે? હા, ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ઉપદેશ ગ્રંથ એટલે કે સ્વામીની વાતોમાં અનેક એવી વાતોમાં પ્રગટ ગુરુની અનિવાર્યતા સમજાવી છે। પ્રકરણ 3ની 12મી વાતમાં જોઈએ તો એવું કીધું છે કે બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આ સાધુને બ્રહ્મરૂપ જાણીને તેને મન કર્મ વચને તેનો સંગ કરે ત્યારે બ્રહ્મરૂપ થાય છે। પ્રકરણ 5ની 5મી વાતમાં કીધું છે કે મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય, બીજાથી થાય નહીં, ને સંત તો ભગવાન જેવા જ સમર્થ છે। પ્રકરણ 4ની 36મી વાતમાં કીધું છે કે આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ પાળીએ તો પણ કલ્યાણ થાય છે। પ્રકરણ 5ની 85મી વાતમાં કીધું છે આ પ્રગટ સાધુનો આશરો કરીએ તો આપણું કલ્યાણ થાય છે। આમ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં પ્રગટ ગુરુની અનિવાર્યતા સમજાવી છે।
આપણે વ્યોમભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે સ્વામીની વાતોમાં કેવી રીતે પ્રગટ ગુરુ હરિની અનિવાર્યતા આવે છે તે વિશે આપણને વાત કરી. હવે આ જ પ્રશ્ન આપણે ઉપનિષદ સ્વામિનારાયણ ભાષ્યના વિદ્વાન એમને પૂછીએ છીએ કે જે ભાષ્યકારે ભાષ્યો રચ્યા છે એના અંદર ગુરુ હરિનો મહિમા કેવી રીતે વર્ણવાયો છે? હા, વેદોના સાર ઉપનિષદમાં પણ ગુરુની ખૂબ અનિવાર્યતા દર્શાવવામાં આવી છે. ગુરુની અનિવાર્યતા દર્શાવતા તેમાં કહ્યું છે પ્રતિબોધિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. તેનો ભાષ્યકાર કહે છે પ્રતિબોધિતમ અર્થાત પ્રતિબુદ્ધયતે જ્ઞાયતે બ્રહ્મ સ્વરૂપ ગુરુ સકાશાત અનનેતિ પ્રતિબોધ તથા હિ પરબ્રહ્મ સ્વરૂપેણ નિશ્ચયાય શિષ્યેણ જિજ્ઞાસિતે તમ પ્રતિ બ્રહ્મ સ્વરૂપેણ ગુરુના દીયમાનો ઉપદેશ એવ પ્રતિબોધ તેન વિદિતમ ઇતિ પ્રતિબોધ વિદિતમ તથા ચ બ્રહ્મ સ્વરૂપે ગુરુના દીયમાનો ઉપદેશ ચેત તદાએવ તન્માદ સ્વરૂપમ જ્ઞાતમ અવશ્યમેવ મોક્ષપદમ ચ પ્રાપ્તુમ ઇત્યર્થઃ. એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુના ઉપદેશ વડે પરમાત્મા સ્વરૂપને જાણ્યું ત્યારે જ તે પરમાત્મા સ્વરૂપનું અર્થાત જ્ઞાન થાય છે અને દિવ્ય એવા અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આપે બહુ સરસ ભાષ્યાર્થ કર્યો, પણ આમાં મંત્ર જોતા એક પ્રશ્ન થાય કે આત્મના વિંદતે અમૃતમ, કે તેને અમૃતની પ્રાપ્તિ થાય એટલે પેલા દેવ દાનવ વાળું અમૃત છે ને સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલું. ના, અહીં એ અમૃતની વાત કરવામાં આવી નથી. અહીં અમૃત એટલે અક્ષરધામ. અક્ષરધામ કે જ્યાંથી આપણે પાછા પૃથ્વી પર આવવાનું નથી, તેથી તેને અહીં અમૃતક્રમ તરીકે વર્ણવવામાં આવ્યું છે. બરોબર છે. એટલે અમૃત એટલે અક્ષરધામ. અક્ષરધામને અહીંયા અમૃત શબ્દથી ભાષ્યકારે વર્ણવેલું છે. આગળ આપણે વચનામૃતના વિદ્વાનને વિનંતી કરીએ કે પરબ્રહ્મ પ્રબોધિત વચનામૃતમાં ગુરુ હરિની અનિવાર્યતા જણાવે. હા, વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે પાને પાને અક્ષરબ્રહ્મ ગુરુની અનિવાર્યતા દર્શાવી છે. તેઓ અંત્યના 26માં કહે છે કે એવા સંત મનુષ્ય જેવા છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપો એવા જે પુરુષ તેણે એવા સંતની સેવા કરવી. વળી અંત્ય 35માં સત્પુરુષ અને ભગવાનની સેવાનું ફળ એક સરખું મળે છે તેવા જણાવતા કહે છે કે સત્પુરુષની સેવાથી ભગવાનની સેવા તુલ્ય ફળ મળે છે. વળી પ્રથમના 21માં કહે છે કે અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મપણાને પામે છે. કહેતા કહેતે બ્રહ્મરૂપ થાય છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. વળી જો બ્રહ્મરૂપ થવું હોય તો બ્રહ્મના ગુણો પ્રાપ્ત કરવા પડે. તો તે કેવી રીતે આવે? તો તેનો ઉપાય જણાવતા વચનામૃત મધ્યના 31માં કહે છે કે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંકરે તો એ બ્રહ્મનો ગુણ જીવનો વિષાવે. આ તો મેં તમને ખાલી 4 વચનામૃત જ કહ્યા, પરંતુ શ્રીજી મહારાજ વચનામૃત પ્રથમ 7, 27, 37, 41, સારાપુર 10, વરતાલ 10, કાર્યાણી 10, અંત્ય 26, 27, 35 જેવા અનેક વચનામૃતોમાં અક્ષરબ્રહ્મ ગુરુની અનિવાર્યતા દર્શાવી છે અને એવા ગુરુ મનસર મહારાજ છે. આપણે અમૃતરાજસિંહ વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે વચનામૃતના આધારે એમણે પ્રતિપાદન કર્યું. પણ અમૃતરાજસિંહ અહીંયા પ્રશ્ન છે, આપે કીધું કે બ્રહ્મના જે ગુણો છે એ જીવને વિશે આવે. હવે અક્ષર બ્રહ્મ છે તો અનાદિકાળથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, અનંત કોટી જીવના ગુરુ રૂપે વિરાજમાન છે, તો શું જીવ પણ એવું થઈ જાય? ના, બ્રહ્મના ખાલી કલ્યાણકારી ગુણો જે જીવને વિચારે છે, જેવા કે દાસ ભાવ, દિવ્ય ભાવ, પરાભક્તિ, નિષ્કામ, નિર્લોભ જેવા. બરોબર છે. એટલે કે અક્ષર બ્રહ્મના કલ્યાણકારી ગુણો એ જીવને વિશે આવે છે. એટલે કે બધા અક્ષર બ્રહ્મ ગુરુ થઈ જતા નથી. સ્વામી, હવે આ જ પ્રશ્ન આગળ આપણે પૂછીએ છીએ કીર્તન મુક્તાવલીના વિદ્વાનને કે પરમહંસોએ જે કાંઈ પદો, સાખીઓ, કીર્તનો, ઘડીઓ રચી છે એમાં ગુરુ હરિની અનિવાર્યતા કેવી રીતે જણાય છે? કીર્તન મુક્તાવલી ગ્રંથમાં પણ પરમહંસો પોતાના પદોમાં ગુરુની આવશ્યકતા જણાવતા વાત કરે છે. જેને કલ્યાણ મેળવવું હોય તેનો ઉપાય જણાવતા બ્રહ્માનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હૈ પ્રગટ મુરારી જગત માહી સંત પરમ હિતકારી. જેને આ સંસાર કરવો હોય તેની વાત કરતા પણ મુક્તાનંદ સ્વામી કહે છે, જીરે એમ શુભ લક્ષણ ઓળખી સદા કરવી રે હરિજનની સેવા હરિસમ હરિજન જાણવા. મુક્તાનંદ કહે રે તે કરે તત ખેવ સમજીને સત્સંગ કીજીએ. નિષ્કોણાનંદ સ્વામી પણ કલ્યાણની બીજા પ્રકરણની 18મી પંક્તિમાં વાત કરે છે કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કાતો તેના મળેલ કલ્યાણ રે તેહ વિના તે કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ ન થાય રે. આમ
કીર્તન મુક્તાવલી ગ્રંથમાં પણ ગુરુની આવશ્યકતા જણાવતા પરમહંસોએ પદો લખ્યા છે. આપણે જયરાજસિંહનો ખૂબ ખૂબ આભાર માનીએ. પણ હવે પાછો એક પ્રશ્ન થાય છે કે તેના મળેલે રે કલ્યાણ રે, કે શ્રીજી મહારાજને મળેલા હોય એના થકી કલ્યાણ થાય, પણ વર્તમાન કાળમાં અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એવા સંત દેખાતા નથી કે જે શ્રીજી મહારાજને મળેલા હોય. તો અહીંયા કેવી રીતે સમજવું? યોગી ગીતામાં કહ્યું છે કે માત્ર સ્થૂળ રીતે મળેલા સાધુ એટલે ભગવાનને મળેલા સાધુ નહીં, પરંતુ પરબ્રહ્મના અભિપ્રાયનું પ્રવર્તન કરતા સાધુ. એવા સાધુ અત્યારે મહંત સ્વામી મહારાજ છે, તેમના દ્વારા કલ્યાણ થાય છે. બહુ જ સચોટ જવાબ છે કે અહીંયા સ્થૂળ રીતે મળેલા નહીં, પણ શ્રીજી મહારાજનો રદ્ગત અભિપ્રાયનું પ્રવર્તન કરનારા સાધુ. હવે આપણે સત્સંગ દીક્ષાના વિદ્વાન અક્ષતસિંહને વિનંતી કરીએ કે મહંત સ્વામી મહારાજે જે સત્સંગ દીક્ષાનું પ્રણયન કર્યું છે તેમાં ગુરુહરિની અનિવાર્યતા એ કેવી રીતે જોવા મળે છે? પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ સત્સંગ દીક્ષા ગ્રંથમાં ગુરુની આવશ્યકતા જણાવતા કહે છે કે ગુરુ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેત ભવે તત્વતો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના આ બ્રહ્મ વિદ્યાનો તત્વીકરણ સાક્ષાત્કાર ન થઈ શકે. ત્યારબાદ નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરં ગુરુ વિના. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો અનુભવ ન થઈ શકે અને જીવને આત્માને વિશે કલ્યાણ પણ ન થઈ શકે. ત્યારબાદ નૈવાપી તત્વતો ભક્તિ પરમ આનંદ પ્રાપણ નાપી ત્રિવિધ તાપાના નાશો બ્રહ્મ ગુરુ વિના. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના યથાર્થ ભક્તિ ન થઈ શકે, પરમાત્માનો આનંદનો અનુભવ ન થઈ શકે, તેમ ત્રિવિધ તાપનો નાશ પણ ન થઈ શકે. ત્યારબાદ અતઃ શ્રમાશય નિત્યમ પ્રત્યક્ષમ અક્ષરમ ગુરુ સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ. એટલે કે સર્વ અર્થને સિદ્ધિ કરનારા અને સાક્ષાત પરમાત્માનો અનુભવ કરનારા તેવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો સંગ સદાય કરવો. આથી પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓના પ્રિય શ્લોક 108માં જણાવતા કહે છે કે પ્રીતિ કાયાત્મ બુદ્ધિશ્ચ બ્રહ્માક્ષરે ગુરુ દૃઢા પ્રત્યક્ષ પદવદ ભાવાદ સેવ્યો દેયસ ભક્તિતઃ. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુને વિશે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને તેમને વિશે સેવા તથા ભક્તિ કરવી. આવી રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રી સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર ગુરુની આવશ્યકતા જણાવે છે. આપણે વિદ્વાનશ્રીનો આભાર માનીએ, પણ આપણે સૌએ અનુભવ કર્યો કે માત્ર મંચ ઉપર નહીં પણ આપણી વચ્ચે પણ ઘણા બધા વિદ્વાનો ઉપસ્થિત છે. આપણે સૌ વિદ્વાન બાળકોનો પણ આભાર માનીએ છીએ. સ્વામી, આ શાસ્ત્ર ચર્ચાનો એક દોર પૂરો થયો. સ્વામી, હજુ આપ કોઈ ગ્રંથનું નિદર્શન કરો જેથી આગળ હજુ ચર્ચા ચાલે. સ્વામીએ વચનામૃત ગ્રંથનું નિદર્શન કર્યું છે. તો હવે વચનામૃતના વિદ્વાન અમૃતરાજસિંહને પ્રશ્ન પૂછું છું કે અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોમાં જે પરબ્રહ્મ છે સર્વોપરી છે, સર્વોચ્ચ છે, એમનાથી પર કોઈ નથી. તો વચનામૃતમાં એ પરબ્રહ્મના દિવ્ય ગુણો એ કઈ જગ્યાએ એને કેવી રીતે વર્ણવાયા છે? હા, અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ તત્વો સ્વીકારેલા આવેલા છે. એમાંથી પરબ્રહ્મ તત્વ સર્વોપરી છે, સાકાર છે, સર્વકર્તા છે, પ્રગટ છે અને અંતર્યામી છે. આ વાત પણ વચનામૃતમાં કરવામાં આવેલી છે. તેઓ સર્વોપરીપણાની વાત વચનામૃત પ્રથમ 31, 39, સારંગપુર 1, લોહિયા 7, 14, મધ્ય 9, 13, અંતે 31, 37, અમદાવાદ 6 અને 7માં કરી છે. વળી સર્વકર્તાપણાની વાત પ્રથમ 27, 37, 41, 56, કાયરાણી 10, લોહિયા 1, 2, પંચાળા 7, મધ્ય 21, 31, વડતાલ 2, અંતે 13, 32માં કરવામાં આવેલી છે. અંતર્યામીપણાની વાત વચનામૃત પ્રથમ 13, 45, 62, 78, મધ્ય 27, 62, વડતાલ 6માં કરી છે. સાકારપણાની વાત વચનામૃત પ્રથમ 27, 37, 41, 56, કારણી 10, લોહિયા 1, 2માં કરવામાં આવેલી છે. આ સંદર્ભોની સૂચિનો તો અંત આવે એમ નથી, પણ આપને હજુ એક અઘરો પ્રશ્ન પૂછું છું કે વચનામૃતના નંબર ક્રમાંક તો સાચા આપ્યા છે, પણ હવે શ્રીજી મહારાજના વાક્યોના આધારે તમે આ વાત કરી શકો?
હા, સર્વોપરીપણાની વાત શ્રીજી મહારાજ વચનામૃત પ્રથમના અંત્યના 31માં કહે છે કે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને જ સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ એવું અવતારી જાણવું. વળી કરતાપણાની વાત શ્રીજી મહારાજ કાર્યાણીના 10માં કરે છે કે ભગવાનને વિશે જે કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. વળી સાકારપણાની વાત શ્રીજી મહારાજ અંત્યના 32માં કહે છે કે જે ભગવાન છે તે તેજોમય, એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થતા વિરાજમાન છે. વળી પ્રગટપણાની વાત અંત્યના 38માં કરી છે કે ભગવાનને વિશે પ્રગટપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. બહુ જ સારો એમને જવાબ આપ્યો છે. વચનામૃતના મથાળા અને તે સાથે શ્રીજી મહારાજના વાક્યો એ પણ સપ્રમાણે રજૂ કર્યા છે. વિશેષ હવે આપણી સત્સંગ દીક્ષાના વિદ્વાનને વિનંતી કરીએ છીએ કે સત્સંગ દીક્ષામાં પરબ્રહ્મના દિવ્ય ગુણો એ કેવી કેવી રીતે આપણને જોવા મળે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી પણ પરબ્રહ્મના દિવ્ય ગુણો વર્ણવતા સત્સંગ દીક્ષામાં કહે છે કે સ એવ પરમોપાસ્ય ઈષ્ટ દેવો વિના સદા તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. એટલે આપણા અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વોપરી છે. ત્યારબાદ સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિ મુમુક્ષૂણાં વિમોક્ષાય પ્રગટો વર્તતે સદા. એટલે કે ભગવાન સર્વકર્તા સાકાર સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે અહીં પ્રગટ જ રહે છે. ત્યારબાદ બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રગટ સદા સહિત સકલેશ્વર્ય પરમાનંદ વર્તયન. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ દ્વારા ભગવાન સદાય પરમ આનંદ સુખ અરપતા અહીં પોતાના મુમુક્ષુની મુક્તિ માટે અહીં પ્રગટ જ રહે છે. આવી રીતે પરમ પૂજ્ય સ્વામી શ્રી સત્સંગ દીક્ષા ગ્રંથમાં પરબ્રહ્મના દિવ્ય ગુણોનું વર્ણન કરે છે. સ્વામી જેવી રીતે હીરો કરીને હીરો વેંધાય એવી રીતે વિદ્વત ચર્ચામાં વિદ્વાનોની સામે જ્યારે વિદ્વાનો હોય ત્યારે ખરેખરી મજા આવે છે. તો આ વિદ્વત ચર્ચા સરસ જામી છે. તો આપણે સિદ્ધાંત કારિકાના વિદ્વાનને વિનંતી કરીએ કે 565 શ્લોકની અંદર પરબ્રહ્મના દિવ્ય ગુણો એ કઈ કઈ જગ્યાએ વર્ણવાયા છે. સિદ્ધાંત કારિકામાં પરબ્રહ્મના વિભિન્ન ગુણો વિશે દર્શાવવામાં આવ્યું છે. પરમાત્મા પરમ બ્રહ્મ પરમ બ્રહ્માક્ષરા સદા બ્રહ્માભિષેવતે કંચ દાસ ભાવેન સર્વદા. આ શ્લોકથી આપણને પરબ્રહ્મના સર્વોપરીપણાનું દર્શાવવામાં આવ્યું છે. માયાતીતસ્ય નિર્દોષ સાકૃતિ માનવાકૃતિ નિત્ય સર્વ સમુત્કૃષ્ટ એકોયમ નૈવ તત્સમઃ. આ શ્લોકથી પરબ્રહ્મના સર્વકર્તાપણા વિશે જણાવવામાં આવ્યું છે. દિવ્ય ગુણ વિશિષ્ટોયમ માયિક ગુણવર્જિતઃ નિત્ય સર્વ સમુત્કૃષ્ટ એકોયમ નૈવ તત્સમઃ. આ શ્લોકથી પરબ્રહ્મના સાકારપણા વિશે જણાવવામાં આવ્યું છે. સેવિતવ્ય સજાનંદ અક્ષર પુરુષોત્તમઃ નારાયણ સ્વરૂપમ તત્ પ્રત્યક્ષમિતિ સેવ્યતે સમ્યક વાસો યતસ્તત્ર યુદ્ભૂત સર્વશક્તિકઃ નારાયણ સ્વરૂપમ તત્ પ્રત્યક્ષમિતિ સેવ્યતે. આ શ્લોકથી પરબ્રહ્મના પ્રગટપણા વિશે દર્શાવવામાં આવ્યું છે. એ ઘણા બધા શ્લોકોની વાત કરી પણ આપે એક શબ્દ વાપરેલો કે ગુણાતીતો નિયામક. હવે સમસ્ત સંપ્રદાયમાં ખ્યાલ છે એટલે કે ગુણાતીત એટલે કે મૂળાક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી. તો પછી પરબ્રહ્મના દિવ્ય ગુણ તરીકે તમે ગુણાતીત શબ્દ કેમ વાપરો છો? ગુણાતીત એટલે કે જે 3 ગુણથી પર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અનાદિકાળથી 2 તત્વો આ 3 ગુણોથી ઉપર છે એટલે કે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. એટલા માટે આપણે ગુણાતીત એટલે કે શ્રીજી મહારાજ પણ ગ્રહણ કરી શકીએ અને ગુણાતીતાનંદ સ્વામી પણ ગ્રહણ કરી શકીએ. સચોટ ઉત્તર છે કે અહીંયા ગુણાતીત એટલે 3 ગુણથી પર જે નિત્ય અનાદિ 2 તત્વ છે અક્ષર અને પુરુષોત્તમ એટલે શ્રીજી મહારાજને પણ ગુણાતીત કહી શકાય છે. વિશેષ આગળ જતા હવે સ્વામીની વાતોના વિદ્વાનને વિનંતી કરીએ કે પુનઃ પરબ્રહ્મના દિવ્ય ગુણો એ સ્વામીની વાતોમાં કઈ રીતે જણાય છે. આમ તો પરબ્રહ્મના અનંત મહદજી ગુણો છે,
પણ તેમાંથી એક ગુણ સર્વ કરતાપણાની વાત આજે હું ગુણાતીતાનંદ સ્વામી મહારાજની વાતોના આધારે કરીશ. સૌ પ્રથમ પહેલા પ્રકરણની 201મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જણાવે છે કે સર્વ કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોય અને ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં, માટે સર્વ કરતા તો ભગવાન છે. વળી પહેલા પ્રકરણની 88મી વાતમાં કહેવાયું છે કે જો માર કરતું કોઈ આવતું હોય તે એમ સમજવું છે મારા સ્વામીનું કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું સૂકું પાંદડું પણ હલતું નથી. વળી પહેલા પ્રકરણની 148મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કહે છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે એને ધગી ન જાય તેના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા જાણવા. આમ અનેક વાતોમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પરબ્રહ્મનું સર્વ કરતાપણું દર્શાવે છે. આપે બહુ જ સારી રીતે વાત કરી, પણ મને સતત એક પ્રશ્ન ઊભો થયો કે શ્રીજી મહારાજને સર્વ કરતા હરતા જાણવાથી આપણા અંતરમાં ટાઢું કેવી રીતે રહે? ધારો કે આપણે એક્ઝામમાં 90+ લાવવા હોય અને ના આવે તો આપણને મૂંઝવણ થાય. આપણી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જાય કે તૂટી જાય તો પણ આપણને મૂંઝવણ થાય. પણ આવા સમયે જો આપણે એવી સમજણ રાખીએ કે આ વસ્તુના કરતા ભગવાન છે, અને એવું કહેવાયું છે કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે, માટે ભગવાને આ જે કર્યું છે તે મારા સારા માટે જ કર્યું છે. આમ સમજણ રાખીએ તો આપણા અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય. બરોબર છે. શ્રીજી મહારાજ જ સર્વ કરતા હરતા છે. સત્સંગ દીક્ષામાં શ્લોક નંબર 152 ભૂતમ યચ્ચ ભવત્ય. બરાબર, બહુ જ સરસ કે જે કાંઈ થયું છે, જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ ભવિષ્યમાં થશે એ બધું એકમાત્ર શ્રીજી મહારાજની ઈચ્છાથી અને મારા સારા માટે જ થાય છે. આગળ આ જ પ્રશ્ન હવે આપણે સ્વામિનારાયણ ઉપનિષદ ભાષ્યના વિદ્વાનને પૂછીએ કે સ્વામિનારાયણ ભાષ્યમાં એ પરબ્રહ્મના દિવ્ય ગુણો કેવી રીતે વર્ણવાયા છે? આમ તો ઉપનિષદમાં પણ પરબ્રહ્મના અનેક દિવ્ય ગુણોની વાત કરવામાં આવી છે. તેમાંથી આજે હું તમને સર્વોપરી ગુણની વાત કરીશ. સર્વોપરી ગુણની વાત કરતા તેનો ઉપનિષદમાં કહ્યું છે શ્રોત્રેશે શ્રોત્રમ મનસો મનો યદવાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ પરમાત્મ પ્રદત્તમ એવ કર્ણેન્દ્રિયસ્ય શ્રવણક્રિય આહૃતમ મનોમનનક્રિય સાહતમ વાગેન્દ્રિયાત્મનઃ શબ્દાદિ ઉચ્ચારકર્ણમ તથા ચ પ્રાણાત્મનો દેહધારણ આદિ કાર્યે સાધनं ભવતિ ઇતિ તાત્પર્યम्. એવા મન શ્રોત્રાદિની સર્વાણી અપી અંતર્બાહ્યાની ઇન્દ્રિયાની પરમાત્મ પ્રદત્ત શક્તિની તથા સ્વસ્વ વિષય ગ્રહણ કરણે સામર્થ્યમ આવહંતિ નાન્યથા ઇતિ પ્રતિપાદનાत् તત્તદિન્દ્રિયાભિમાનનાં ઈશ્વરાણામ અપી સાધनं ભવતિ ઇતિ તાત્પર્યम्. એટલે કે શ્રોત્ર ત્વક મન આદિ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ પરમાત્માની આજ્ઞા અને તેમની ઈચ્છા અનુસાર જ પોતાનું કર્તવ્ય કરે છે. બરોબર છે. બહુ જ સચોટ એમણે વાત કરી કે ભગવાન જે સર્વ પ્રશાસતા છે, બધાનું નિયમન જે ભગવાન જ કરે છે. અને વિશેષમાં અંતે શ્રીજી મહારાજના પરમહંસોએ જે કંઈ રચનાઓ કરી છે એમાં શ્રીજી મહારાજના દિવ્ય ગુણો એ કેવી રીતે આલેખાયા છે? પરમહંસોએ પણ પોતાના પદોમાં પરબ્રહ્મના સર્વોપરીપણાની વાત કરતા થાકતા નથી. અવતાર ચિંતામણીની 32મી પંક્તિમાં વાત કરી છે કે આદ્ય મધ્ય અંત્ય અવતાર થયા અગણિત થશે અપાર પણ સર્વેના કારણ જે તે તો સ્વામી સહજાનંદ એહ. આ ઉપરાંત ભક્ત ચિંતામણીના 77મા પ્રકરણમાં વાત કરી છે કે અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધર્યું મનુષ્યનો દેહ, તેનું દર્શન ને સ્પર્શ ત્યાંથી સહુ વિચારો ને મનમાંથી જે છે મન વાણી ને અગમ તે તો આજ થયા છે સુગમ. આમ અનેક સ્થાનોએ પરબ્રહ્મના દિવ્ય ગુણોની વાત કરવામાં આવી છે. આ ભગવાન સર્વોપરી છે અને આવા સર્વોપરી ભગવાન જીવોના કલ્યાણને અર્થે જ્યારે પૃથ્વી ઉપર સંત સ્વરૂપે વિચરે છે તેની વાત પણ પરમહંસોએ પોતાના પદોમાં કરી છે. જેમ કે સંત હું ને હું તે વળી સંત રે એમ શ્રી મુખે કહે ભગવંત રે, સંત માનજો મારી મૂર્તિ રે તેમાં ફેર નથી કરતી રે. શ્રીજી મહારાજના પરમહંસોની રચનામાં કોઈ પણ પ્રકારનો સંશય થાય જ નહીં એ પ્રકારની બધી રચનાઓ છે.
સ્વામી આ વિદ્વાનો તો અતિશય વિદવત્તાથી ભરેલા છે. શાસ્ત્ર ચર્ચા કલાકો સુધી લાંબી થાય, ઘણા બધા ગ્રંથોને આલેખાય, પણ આજની શાસ્ત્ર ચર્ચામાં આપણે અહીંયા વિરામ કરીએ છીએ. ઓમ